Hello student, today we start next unit number 3. આપણે સેકન્ડ યુનિટની અંદર જે ચેપ્ટર ભણતા હતા કે ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર એન્ડ ફર્સ્ટ ડિગ્રી એ જ આપણે આમાં યુનિટ 3 ની અંદર કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ટોપિક ઇઝ બર્નોલીઝ ડિફરન્શિયલ ઇક્વેશન. બર્નોલીઝ ડિફરન્શિયલ ઇક્વેશન કેને કહેવાય જોઈએ આપણે. The equation dy by dx plus py is equal to q into y raised to n. આ ટાઈપના જે ઇક્વેશન હોય એવા ઇક્વેશનને કેવા કહેવાય તો કે બર્નોલીઝ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. રાઈટ, એવું જરૂરી નથી કે અહીંયા y રેઝ ટુ સમથિંગ કોઈ પાવરની અંદર જ આપેલું હોય. કોઈ ફંક્શન પણ y નું અહીંયા આવી શકે. રાઈટ, અથવા આ રીતનું પણ હોય કે y રેઝ ટુ સમથિંગ કોઈ પાવર આપ્યો હોય અથવા તો કોઈ ફંક્શન y નું હોય. રાઈટ, તો આવા ટાઈપના જે ઇક્વેશન હોય મીન્સ કે આવું ટાઈપનું જે ડિફરન્શિયલ ઇક્વેશનનું ફોર્મેટ હોય એને કેવા કહેવાય તો કે બર્નોલીઝ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. જ્યાં p અને q શું છે તો કે where p and q are function of x is called the Bernoulli's differential equation. means કે જે આવા differential equation હોય અને p અને q શું છે તો કે p and q are function of x છે. રેડી, તો આવા જે differential equation કેવું કહેવાય તો કે Bernoulli's differential equation કહેવાય. જોઈએ આપણે આનું સોલ્યુશન, બર્નોલીઝ ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન. હવે જોજો ને આપણે આગળમાં જે યુનિટ 2 ની અંદર લાસ્ટ જે આપણે ટોપિક શીખ્યા કયો હતો તો કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હતું. હવે જોજો ને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન જેવું લાગે એક્સ્ટ્રા શું છે તો કે આ y રેઝ ટુ n એક્સ્ટ્રા છે. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું ફોર્મેટ શું dy by dx plus py is equal to q. જ્યાં p અને q શું હોય તો કે ફંક્શન ઓફ x. અહીંયા શું તમારે એક્સ્ટ્રા y રેઝ ટુ n એક્સ્ટ્રા છે. હવે બર્નોલીઝ ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન ફાઇન્ડ કરવું શું કરવું પડશે તો કે જે બર્નોલીઝ ડિફરન્શિયલ ઇક્વેશન છે એને આપણે રિડ્યુસ કરીને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર લઈ આવવાનું. રેડી, પછી તો કે પછી આપણને સોલ્યુશન ફાઇન્ડ છે કઈ રીતે થાય જોઈએ આપણે. તો કે ફાઇન્ડ ધ સોલ્યુશન ઓફ બર્નોલીઝ ડિફરન્શિયલ ઇક્વેશન. શું આપ્યું આપણને તો કે dy by dx plus py is equal to q into y raised to n. અને ઇક્વેશન નંબર 1 દઈ દો. હવે મારે આને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર ફેરવો મીન્સ કે y raised to n મારે જોતું નથી. મીન્સ કે આખા ઇક્વેશન ને y raised to n વડે આપણે ડિવાઈડ કરી. ડિવાઇડેડ બોથ સાઇડ્સ of equation 1 by y raised to n. તો શું થશે અહીંયા તો કે 1 upon y raised to n into dy by dx as it is plus p into y by y raised to n is equal to અહીંયા q only વધશે. રેડી, નેક્સ્ટ શું કરશું તો કે આને સાદુરૂપ y raised to n ઉપર જાય તો કે y raised to minus n into dy by dx plus p into y raised to n ઉપર જાય એટલે y raised to minus n થાય. આધા સરખો ઘાતનો સરવાળો તો કે y raised to 1 minus n થશે. મીન્સ કે p into y raised to 1 minus n is equal to q. અને ઇક્વેશન નંબર 2 દઈ દી. હવે શું કરવાનું તો કે આપણે જે એક્સ્ટ્રા વસ્તુ હતી એને આપણે એના વડે ડિવાઈડ કરી નાખ્યું. રેડી, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર ફેરવવા માટે. પછી આવું તમને કંઈક મળે તો જ્યારે p ની બાજુ જે ફંક્શન ઓફ y તમારે હોય એના બરાબર તમારે કંઈક સપોઝ કરી લેવાનું. મીન્સ કે અઝ્યુમ કરી લેવાનું તો કે ટેક y raised to 1 minus n is equal to z. આ જ ફોર્મેટ ની અંદર તમારે ઇક્વેશન ને સોલ્વ કરવાની રહેશે. મીન્સ કે આ જ મેથડ થી. રેડી, આવી રીતે કન્ટિન્યુ. પહેલા શું એક્સ્ટ્રા હોય એના ડિવાઈડ કરી દેવાનું. પછી શું જે તમને ઇક્વેશન મળતું હોય એમાં p ની બાજુનું જે તમારું y નું ફંક્શન હોય એના બરાબર તમારે કંઈક ટેક y raised to 1 minus n is equal to z and differentiated with respect to x. y raised to 1 minus n is equal to z આપણે અઝ્યુમ કર્યું અને શું કરવાનું તો કે આનું x પ્રત્યે આપણે ડેરિવેટિવ કરવાનું છે. આનું x પ્રત્યે ડેરિવેટિવ કરો એટલે શું આવશે તો કે 1 minus n આગળ ઉતરે into y raised to minus n into dy by dx. હવે કઈ રીતે આનું ડેરિવેટિવ થી ખબર પડી કે y raised to 1 minus n છે અને આનું આપણે x પ્રત્યે ડેરિવેટિવ થાય કરવાનું. કઈ રીતે તો કે આ ડેરિવેટિવ થઈ ગયું પણ કઈ રીતે આવે તો કે ચેન રૂલ ની મદદથી આપણે આનું ડેરિવેટિવ કરેલું છે. જોઈએ કઈ રીતે સમજાય તો કે ચેન રૂલ વિશે આપણે જોઈએ. ચેન રૂલ કે મારે u નું x પ્રત્યે ડેરિવેટિવ કરવાનું છે. મીન્સ કે du by dx is equal to આવું લખી શકું કે du by dy into dy by dx. અને શું કર્યું કહેવાય ચેન રૂલ નો ઉપયોગ કર્યો કહેવાય. શું એ તો કે u નું આપણે x પ્રત્યે ડેરિવેટિવ કરવાનું તો શું આવે du by dx આવે. રેડી, હવે du by dx ને હું આ રીતે લખી શકું કે du by dy into dy by dx. મીન્સ કે u y નું ફંક્શન હોય મારે એનું ડેરિવેટિવ x પ્રત્યે કરવું કઈ રીતે તો કે ચેન રૂલ ની મદદથી તમે કરી શકો. કેવી રીતે કર્યું જો આ u નું x પ્રત્યે કરવું મીન્સ કે du by dx બરાબર તમે શું લખી શકો તો કે du by dy into dy by dx. અને શું કર્યું કહેવાય તો કે ચેન રૂલ છે. રેડી, મીન્સ કે ચેન રૂલ નો ઉપયોગ કર્યો મેથડ કહેવાય ચેન રૂલ. રેડી, મીન્સ કે આ ડેરિવેટિવ ને આ રીતે સોલ્વ કરવા હોય તો શું થયું તો કે du by dx is equal to du by dy into dy by dx. આપણે કેનું કરવાનું હોય x પ્રત્યે ડેરિવેટિવ તો કે y raised to 1 minus n નું મારે x પ્રત્યે ડેરિવેટિવ કરવાનું. મીન્સ કે d by dx into y raised to 1 minus n is equal to તો કે એની જગ્યાએ ચેન રૂલ બરાબર શું લખી શકો આમ લખી શકો કે d by dy into y raised to 1 minus n. અહીંયા u નું x પ્રત્યે કરું તો અહીંયા y raised to 1 minus n નું x પ્રત્યે કરું તો કે અહીંયા આવશે કે y raised to 1 minus n into dy by dx. નેક્સ્ટ તો કે લેફ્ટ હેન્ડ સાઈડ તો એઝ ઇટ ઇઝ આ બરાબર શું આવશે તો કે આનું y પ્રત્યે ડેરિવેટિવ કરો શું આવે તો કે 1 minus n આગળ ઉતરે. મીન્સ કે 1 minus n into y raised to 1 minus n minus 1 થાય મીન્સ કે એક ઘાત ઓછી થાય. મીન્સ કે y raised to
અહીંયા 1 માઇનસ n માઇનસ 1 કરો મીન્સ કે માઇનસ 1 પ્લસ 1 કેન્સલ વચ્ચે શું હોય તો y રેસ ટુ ઓનલી માઇનસ n રેડી ઇન્ટુ dy બાય dx ખબર પડી ગઈ કઈ રીતે આનું x પ્રત્યે ડેરિવેટિવ આપણે આવું લખ્યું રેડી ચેન રૂલ ની ઉપયોગથી ઓકે મીન્સ કે જે આપણા આના બરાબર ટેક કર્યું ને x પ્રત્યે ડેરિવેટિવ કરો તો શું આવશે તો કે અહીંયા 1 માઇનસ n આગળ ઉતરશે ઇન્ટુ y રેસ ટુ માઇનસ n dy બાય dx ઇઝ ઇક્વલ ટુ આનું શું થશે તો કે dz બાય dx ક્લિયર હવે જો ઇક્વેશન 2 ની અંદર તો કે y રેસ ટુ માઇનસ n dy બાય dx છે હવે આપણે શું લેવા તો કે 1 માઇનસ n ઇન્ટુ y રેસ ટુ માઇનસ n dy બાય dx છે હવે હું 1 માઇનસ n ને આ બાજુ જવા દઉં તો અહીં પર શું વધે તો કે y રેસ ટુ માઇનસ n dy બાય dx ઇઝ ઇક્વલ ટુ 1 upon 1 માઇનસ n ઇન્ટુ dz બાય dx હોતે મીન્સ કે આને બરાબર તમે આવું મૂકી શકો કે 1 upon 1 માઇનસ n ઇન્ટુ dz બાય dx ઇક્વેશન 2 ની અંદર અને y રેસ ટુ 1 માઇનસ n ની જગ્યાએ આપણે શું પુટ કરી શકીએ z પુટ કરી શકીએ જોઈએ ફ્રોમ ઇક્વેશન 2 તો કે જી y રેસ ટુ માઇનસ n dy બાય dx ની જગ્યાએ શું આવી જશે તો કે 1 upon 1 માઇનસ n ઇન્ટુ dz બાય dx પ્લસ p ઇન્ટુ y રેસ ટુ 1 માઇનસ n ની જગ્યાએ શું આવી જશે z ઇઝ ઇક્વલ ટુ q આવું થયું નેક્સ્ટ હવે મારે આને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું ફોર્મેટ છે તો કે ના આ એક્સ્ટ્રા છે મીન્સ કે આને આમ બાજુ જવા દો કે ઇમ્પ્લાઇઝ dz બાય dx પ્લસ p ઇન્ટુ 1 માઇનસ n ઇન્ટુ z ઇન્ટુ l ઇઝ ઇક્વલ ટુ q ઇન્ટુ 1 માઇનસ n હવે જોવો જોઈએ તો કે આ જે તમારું ઇક્વેશન છે એ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ના ફોર્મેટ ની અંદર છે તો કે યસ this is the linear differential equation in z ready હવે હું આની જગ્યાએ કંઈક p dash અથવા q dash કહી દઉં ready means કે implies dz by dx plus p into 1 minus n ને હું કહી દઉં p dash into z અને q into 1 minus n ને q dash કહી દઉં is equal to q dash હવે p dash અને q dash શું છે એ આપણે કહી દીધું ખબર પડી ગઈ ready તો જે આ રહ્યું આ કેવું આપણું તો કે ડિફરન્શિયલ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે હવે આનું સોલ્યુશન મારે જોતું તો આપણને ખબર જ છે શું આવશે તો કે એન સોલ્યુશન ઇઝ z into e raised to integration p dash dx is equal to integration q dash into e raised to integration p dash dx into dx plus c રેડી આપણને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન ફાઇન્ડ કરતા આવડે છે આપણે કઈ રીતે આવે ક્લિયર મીન્સ કે આ જે તમારું ડિફરન્શિયલ આ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું સોલ્યુશન શું થાય તો કે આ રીતનું થાય રેડી મીન્સ કે તમને બર્નોલીસ ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હોય એને તમારે શું કરવાનું તો કે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર લઈ આવવાનું અને પછી એનું સોલ્યુશન ફાઇન્ડ કરવાનું રહેશે ઓકે જોઈએ આપણે એક્ઝામ્પલ બર્નોલીસ ડિફરન્શિયલ ઇક્વેશન ના તો કે એક્ઝામ્પલ નંબર 1 solve x into dy by dx plus y is equal to y square into log x રેડી આવું તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે હવે તો કે મારે લિનિયર બર્નોલીસ ડિફરન્શિયલ ઇક્વેશન અને લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ના ફોર્મેટમાં dy by dx નો કોએફિશિયન્ટ તો શું હોય 1 જોઈએ મીન્સ કે x મારે જોઈએ મીન્સ કે પહેલા આખા ઇક્વેશન નું x વડે ડિવાઇડ કરી દઉં તો શું આવે dy by dx plus y by x is equal to y square into log x by x હવે આટલું આવે રેડી હવે જોવો જોઈએ તો કે ઈ બર્નોલીસ ડિફરન્શિયલ ઇક્વેશન નું ફોર્મ બની જાય તો કે યસ રેડી હવે તો બર્નોલીસ ડિફરન્શિયલ ઇક્વેશન માં મારે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ની અંદર ટ્રાન્સફર કરવું હોય રેડી મીન્સ કે એક્સ્ટ્રા શું તો કે y સ્ક્વેર તમને એક્સ્ટ્રા છે તો y સ્ક્વેર વડે આખા ઇક્વેશન ડિવાઇડ કરવું પડે હું શું કરું બંને સાથે એક મીન્સ કે x * y સ્ક્વેર વડે આખા ઇક્વેશન નું ડિવાઇડ કરી દઈશ જોઈએ પહેલા સોલ્યુશન તો કે x * dy by dx plus y is equal to y square into log x અને ઇક્વેશન નંબર 1 દઈ દઉં હવે શું કરીશ ઇક્વેશન 1 ને x * y સ્ક્વેર વડે ડિવાઇડ કરીશ રેડી equation 1 divided by x into y square means કે શું આવશે 1 upon y square into dy by dx કેમ કે x હતો એ તો કેન્સલ થઈ જશે plus y upon x into y square is equal to અને y square હતો એ કેન્સલ થઈ જશે વચ્ચે શું log x upon x રેડી નેક્સ્ટ આનું સાદું રૂપ દઈએ તો કે 1 upon y square into dy by dx is it is plus અહીંયા y upon x into y square means કે એક y કેન્સલ થાય બધા શું 1 upon x into y is equal to log x by x અને ઇક્વેશન નંબર 2 દઈ દો હવે શું કરવાનું જો x રાટો એના વડે ડિવાઇડ કરી દીધું હવે તો કે આ રીતનું ફોર્મ આવે ડિફરન્શિયલ ઇક્વેશન મીન્સ કે હવે શું કરવાનું તો કે જે p આપ્યો એની બાજુનો જે તમારું y વાળું ફંક્શન એના બરાબર આપણે અઝ્યુમ કરી લેવાનું મીન્સ કે ટેક એ શું આપ્યું p એટલે તો કે ફંક્શન ઓફ x તો કે 1 upon x છે રેડી એની બાજુનું શું તો કે 1 upon y મીન્સ કે 1 upon y બરાબર હું z લઈ લઉં અને એનું x પ્રત્યે ડેરિવેટિવ કરી લઈ તો કે આનું ડેરિવેટિવ શું થશે તો કે -1 upon y square into dy by dx is equal to dz by dx અને જો 1 upon y square dy by dx છે મીન્સ કે માઈનસ ના બાદ જાવ દી શું આવશે તો કે implies 1 upon y square into dy by dx is equal to minus dz by dx પુટ કરી દઈએ ઇક્વેશન 2 ની અંદર 1 upon y square dy by dx ની જગ્યાએ minus dz by dx અને 1 upon y ની જગ્યાએ z રેડી ઓકે ફ્રોમ ઇક્વેશન 2 શું છે તો કે આવું છે આની જગ્યાએ શું આવી જશે minus dz by dx plus z upon x is equal to log x by x આવું થશે રેડી ફ્રોમ ઇક્વેશન 2 minus dz by dx plus z upon x is equal to log x upon x નેક્સ્ટ તો કે મારે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન ના ફોર્મેટમાં જોઈએ મીન્સ કે માઈનસ જોઈએ નહીં મીન્સ કે માઈનસ વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો શું આવશે dz by dx minus 1 upon x into z is equal to minus log x by x અને ઇક્વેશન નંબર 3 દઈ દઈએ હવે જો જઈને આ ઇક્વેશન 3 રહ્યું એ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું ફોર્મ છે તો કે યસ ધીસ ઇઝ ધ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન રેડી
એમાં p શું છે તો કે -1/x, q શું છે તો કે -log x/x. નેક્સ્ટ શું કરશું આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરી લઈ. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નું સોલ્યુશન જોતો ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ફાઇન્ડ કરવો પડે. રેડી? ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx. p શું છે તો કે -1/x મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન 1/x dx. આનું શું થશે તો કે e રેઝ ટુ -log x. રેડી? નેક્સ્ટ શું કરશું તો કે -log x ને મીન્સ કે આ રીતે લખી શકો e રેઝ ટુ log x રેઝ ટુ -1 આ રીતે લખી શકો કેમ કે અહીં માઇનસ છે ને અહીંયા x ની ઘાતમાં જવા દીધું. નેક્સ્ટ તો કે e થી log કેન્સલ થશે તો વચ્ચે શું x રેઝ ટુ -1 મીન્સ કે એને કઈ રીતે લખી શકો તો કે 1/x મીન્સ કે x રેઝ ટુ -1 એને આ રીતે લખી શકો 1/. ધ સોલ્યુશન ઓફ ઇક્વેશન 3 મીન્સ કે જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીએ. શું હશે તો કે z ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q ઇન્ટુ e રેઝ ટુ ઇન્ટિગ્રેશન p dx dx પ્લસ c. હવે આની આપણે વેલ્યુ જાણી મીન્સ કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આપણે ફાઇન્ડ કરી લીધું શું આવે. રેડી? અને q પણ જાણી એને પુટ કરી દઈએ આમાં તો કે z ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવ્યું તો કે અહીંયા 1/x મીન્સ કે 1/x ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન q શું છે તો કે -log x/x મીન્સ કે માઇનસ બાર રાખવું ઇન્ટિગ્રેશન log x/x ઇન્ટુ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તો કે 1/x ઇન્ટુ dx પ્લસ c. આવું થયું. નેક્સ્ટ શું કરશું તો કે એમાં log x ઇઝ ઇક્વલ ટુ t લઈ લો તો અહીંયા 1/x dx ઇઝ ઇક્વલ ટુ dt થાય. રેડી? n2 અને log x ઇઝ ઇક્વલ ટુ t છે તો આને આમ લખી શકું કે x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ t લોગરિધમનો નિયમ પ્રમાણે. અને પુટ કરી દઈએ આપણે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ એઝ ઇઝ રાખીશ કે z/x ઇઝ ઇક્વલ ટુ માઇનસ એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન log x/x છે તો x log x ની જગ્યાએ શું આવશે t અપોન x ની જગ્યાએ શું આવશે e રેઝ ટુ t ઇન્ટુ 1/x dx છે તો કે 1/x dx બરાબર શું આવી જશે dt પ્લસ c. ક્લિયર? નેક્સ્ટ તો કે લેફ્ટ હેન્ડ સાઈડ z/x એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન e રેઝ ટુ t ની ઉપર જાય શું આવશે t ઇન્ટુ e રેઝ ટુ -t dt પ્લસ c. નેક્સ્ટ શું કરશું તો કે આનું ઇન્ટિગ્રેશન કરી લઈ તો કે z/x એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ આનું ઇન્ટિગ્રેશન કરશો એટલે શું આવતું હશે સાદું રૂપ આપીને તો કે મીન્સ કે ઇન્ટિગ્રેશન બાય પાર્ટની મદદથી આનું ઇન્ટિગ્રેશન થશે શું આવશે તો કે t ઇન્ટુ e રેઝ ટુ -t પ્લસ e રેઝ ટુ -t પ્લસ c. રેડી? નેક્સ્ટ શું કરશું તો કે આટલામાંથી હું e રેઝ ટુ -t કોમન કાઢું મીન્સ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ -t બ્રેકેટમાં t પ્લસ 1 પ્લસ આર્બિટરી કોન્સ્ટન્ટ c. નેક્સ્ટ શું કરશું t ની જગ્યાએ આપણે વેલ્યુ પુટ કરી દઈ z/x એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ -t એ t બરાબર શું લીધું log x મીન્સ કે e રેઝ ટુ -log x ઇન્ટુ બ્રેકેટમાં log x પ્લસ 1 પ્લસ આર્બિટરી કોન્સ્ટન્ટ c. રેડી? નેક્સ્ટ શું થશે તો કે z ની વેલ્યુ પુટ કરી દઈએ આપણે અઝ્યુમ કરી રહી શું છે z ઇઝ 1/y ઇઝ ઇક્વલ z મીન્સ કે z ની જગ્યાએ શું લખી શકો 1/y લખી શકો તો કે 1/y ઇન્ટુ 1/x ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ -log x ઇન્ટુ બ્રેકેટમાં log x પ્લસ 1 પ્લસ આર્બિટરી કોન્સ્ટન્ટ c. નેક્સ્ટ તો કે ઇમ્પ્લાઇઝ 1/y ઇન્ટુ 1/x એઝ ઇટ ઇઝ ઇક્વલ ટુ અને આ રીતે લખી શકો કે e રેઝ ટુ log x રેઝ ટુ -1 ઇન્ટુ બ્રેકેટમાં log x પ્લસ 1 પ્લસ c. હવે e રેઝ ટુ log x રેઝ ટુ -1 છે મીન્સ કે e થી log કેન્સલ થાય x રેઝ ટુ -1 મીન્સ કે 1/x તરીકે લખી શકો. રેડી? મીન્સ કે શું આવતું હશે ઇમ્પ્લાઇઝ 1/xy ઇઝ ઇક્વલ ટુ તો કે log x પ્લસ 1 આ એઝ ઇઝ આની જગ્યાએ શું આવી જશે તો કે 1/x મીન્સ કે આને છેદમાં x જવા દઉં પ્લસ આર્બિટરી કોન્સ્ટન્ટ c. મીન્સ કે આ શું થયું તમારું ધ સોલ્યુશન ઓફ આપણે જે ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું બર્નોલીસ ડિફરન્શિયલ ઇક્વેશન એનું આ સોલ્યુશન થયું. શું આવ્યું 1/xy ઇઝ ઇક્વલ ટુ log x પ્લસ 1/x પ્લસ આર્બિટરી કોન્સ્ટન્ટ c. ક્લિયર?